નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરા શહેરના છેવાડે આવેલા બનિયારા ગામ પાસે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। આજે બપોરના સમયે વડોદરા શહેરના છેવાડે આવેલા બનિયારા ગામ પાસે પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આગ લાગી, જેને પગલે અચાનક ધુમાડાના ગોટે ગોટા ઉઠતા નાસભાગ મચી ગઈ। બનિયારા ગામ પાસે ખુલ્લી જમીન ભાડે લઈ તેના ઉપર પ્લાસ્ટિક ભંગારનું ગોડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં આજે એકાએક આગ લાગી। આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અગ્નિશમન વાહનો સાથે સ્થળ પર દોડી ગયા અને આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવ્યો। આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના દાંડિયા બજાર, વડીવાડી અને પાનીગેટ ફાયર સ્ટેશનની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ। મહત્વનું છે કે પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી, જેને કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું। ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડા ઉપર આવેલા આવા ગોડાઉન જ્યાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવાની કોઈ વ્યવસ્થા હોતી નથી, પરિણામે આવી ઘટનાઓ મોટું સ્વરૂપ ધારણ કરે છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। જો કે વ્યાપક પ્રમાણમાં વેપારીને નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે।